દરિયાની અંદર એક સાથે બે મજબૂત વાવાઝોડા સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે અને વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના માધ્યમ થકી દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર એક વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું ત્રાટકવાની સાથે જ આ પંથકોની અંદર તોફાની પવન સાથે અત્યારે જળબંબાકાર અને વીજળીના કડાકા ભડાકા સાથે ભયંકર મેઘતાંડવ વરસતું જોવા મળી રહ્યું છે। મિત્રો, ગુજરાત રાજ્યની અંદર પણ ઓચિંતાનો ફેરફાર વાતાવરણમાં આવતો જોવા મળી રહ્યો છે। તમે સિસ્ટમની સ્ટોફ લાઇન ગુજરાત સુધી પણ લંબાયેલી જોવા મળી રહી છે, તમે જોઈ શકો છો। આ સાથે આ વાવાઝોડું શ્રીલંકા લાગુના વિસ્તારોની અંદર ત્રાટકેલું હોવાના કારણે તોફાની પવનોની લહેરો સાથે અત્યારે હાલ દક્ષિણી ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો ઉપર વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે। આ પંથકોની અંદર અત્યારે હાલ મિત્રો સિસ્ટમનો મજબૂત સ્ટફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને સ્ટફ લાઇન તીવ્ર હોવાના કારણે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અનેક સિસ્ટમની સ્ટફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે। આમ એક બાદ એક નવી સિસ્ટમો અને વાવાઝોડા બંગાળની ખાડીના દરિયાની અંદર સર્જાતા હોવાના કારણે અત્યારે અરબ સાગરની અંદર એક હાઈ પ્રેશર અને બંગાળની ખાડીના દરિયામાં બે મજબૂત હાઈ પ્રેશર બનેલા જોવા મળી રહ્યા છે અને ટોટલ અત્યારે 3 હાઈ પ્રેશર સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે। વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના દરિયાના માધ્યમથી આગળ વધીને શ્રીલંકા મદુરાઈ બેંગલુરુના વિસ્તારોની અંદર હાલ મિત્રો વાવાઝોડું છે એ ત્રાટકેલું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમનું નામ ફેંગલ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની લહેરોની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ત્રાટકેલા ફેંગલ નામનું વાવાઝોડું અત્યારે આ આંધી તૂફાન વંટોળની સાથે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર રીતસરનું માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે અને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ખાસ કરીને કોયમ્બતુર, તાઝાપુર, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો પોંડુચેરી, કેરળ, કર્ણાટકના વિસ્તારથી લઈને ચેન્નઈ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તિરુપતિ લાગુના વિસ્તારમાં શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે આજે મિત્રો વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ખેદાન મેદાન આ વાવાઝોડું મચાવતું જોવા મળવાનું છે। સિસ્ટમની સબલાઇન સાથે પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં મજબૂત બનતી આ વરસાદી સિસ્ટમ જોઈ શકો છો અને મિત્રો વાવાઝોડાની ઝડપ અત્યારે દરિયાની અંદર પણ 200 કિલોમીટરથી લઈને 210 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાના મારફતે વાવાઝોડું અત્યારે હાલ ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું શ્રીલંકા મદુરાઈના વિસ્તારોની અંદર આજે મિત્રો ખાસ કરીને ત્રાટકતું જોવા મળવાનું છે, જેમના કારણે મિત્રો બંગાળની ખાડીના પંથકોની અંદર વાવાઝોડું ત્રાટકવાની સાથે જ સિસ્ટમની મજબૂત ખાસ કરીને એમનો ઘેરાવો છે સિસ્ટમનો એ સ્ટફ લાઇન છે ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી રહી છે। ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે। ફરીથી ઠંડીના પ્રમાણની અંદર પણ હવે મિત્રો ગુજરાત ઉપર અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર ઠંડીના ચમકારો વધતો જોવા મળી રહ્યો છે અને ઠંડીના ચમકારાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, કચ્છના પંથકો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, અરબ સાગરના દરિયામાંથી અત્યારે હાલ તોફાની પવનોની ઝડપ પણ વધતી જોવા મળી રહી છે। આ સાથે 60 કિલોમીટરથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત ઉપર સતત ભેજયુક્ત પવન પણ અત્યારે ખાસ કરીને પવન પણ જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે। વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ બપોર દરમિયાન ગુજરાતની અંદર ગરમી અને તડકાનો માહોલ, તાપમાનનો માહોલ અત્યારે ગુજરાતમાં અત્યારે વધતો જોવા મળી રહ્યો છે। આ સાથે ગુજરાત ઉપરથી 3 સિસ્ટમની લાઈનો અત્યારે ખેંચાતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એમાં એક લાઈન કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો અને બીજી લાઈન છે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી ખેંચાયેલી પણ જોવા
મળી રહ્યું છે। આ સાથે મિત્રો એક લાઇન છે સૌરાષ્ટ્રના દરિયાઈ મારફતે આગળ વધતી જોવા મળી રહી છે। આમ મિત્રો અત્યારે 3 મજબૂત લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે અને મિત્રો આ 3 સ્ટફ લાઇન હોવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર આવનારા 7 દિવસની અંદર મિત્રો હાલ મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। આ સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારો પણ હજુ પણ વધતો જોવા મળી રહ્યો છે। આ સાથે ગુજરાત ઉપર ફરીથી વાદળછાયું વાતાવરણ પણ સર્જાતું જોવા મળી રહ્યું છે અને તોફાની પવનોની સાથે ગુજરાતમાં માવઠાનું સંકટ પણ અત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે। હવે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર મજબૂત બનતો હોવાના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર આજની રાતથી જ તોફાની પવનો સહિત ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળવાનો છે। ગુજરાતની અંદર અત્યારે હાલ ઠંડીનું પ્રમાણ પણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે। ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં 20 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ટેમ્પરેચર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે અને નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આજથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને જેના કારણે ભાવનગરની અંદર 25 ડિગ્રી, અલંગમાં 25, બોટાદમાં 22, જસદણમાં 22, ગોંડલમાં 23, અમરેલીમાં 23, જૂનાગઢની અંદર મિત્રો 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, મહુવાની અંદર પણ ખાસ કરીને 24 ડિગ્રી સેલ્સિયસ, ખાસ કરીને વેરાવળની અંદર 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, પોરબંદરની અંદર ખાસ કરીને મિત્રો 26, ભાવનગરની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, દેવભૂમિ દ્વારકામાં પણ મિત્રો ખાસ 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, મોરબીથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ મિત્રો હાલ 23થી લઈને મિત્રો 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। ફેંગલ નામના વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતની અંદર આગામી 7 દિવસમાં ઠંડીના પ્રમાણની અંદર પણ વધારવાની સાથે માવઠાનું મોટું સંકટ પણ અત્યારે ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હાલ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે જેમાં આમોદની અંદર 22 ડિગ્રી, રાજપીપળાની અંદર 20, તો ભરૂચના વિસ્તારની અંદર મિત્રો ખાસ 21 ડિગ્રીથી લઈને મિત્રો ડેડીપાડાના પંથકોની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે એ અત્યારે જોવા મળી રહ્યું છે। સુરતના વિસ્તારની અંદર પણ 24 ડિગ્રી, વ્યારાની અંદર 22, આહવાની અંદર 19, વલસાડની અંદર 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે। નવસારીથી લઈને ડાંગર અને તાપીના વિસ્તારોની અંદર પણ 20થી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને મિત્રો વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની ઉપર પણ સ્ટફ લાઇન લંબાયેલી હોવાના કારણે ફેંગલ નામના વાવાઝોડાના કારણે આજથી લઈને આગામી 7 દિવસની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળવાના છે। ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે ફરીથી ગુજરાતમાં તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે। આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો મોટા બદલાવ આવવાની સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો વધતો જોવા મળી રહ્યો છે જેમાં અમદાવાદના જિલ્લાથી લઈને દાહોદના વિસ્તારો સુધી 21 ડિગ્રીથી લઈને 26 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે એ અત્યારે જોવા મળી રહ્યું છે અને જેમાં પણ અમદાવાદની અંદર 26, ધોળકાની અંદર 21, તો નડિયાદની અંદર 22 ડિગ્રી, ખંભાતની અંદર 22 ડિગ્રી। આમ મિત્રો ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે, તાલુકા છે, ત્યાં અલગ અલગ તાપમાન છે જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન છે જોવા મળી રહ્યું છે। છોટા ઉદેપુરમાં પણ 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। સર્વેત્રે મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં મિત્રો હાલ 18થી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં ભયંકર સ્વરૂપ ધારણ કરતું વાવાઝોડું પણ હજી ખૂંખાર બનતું જોવા મળી રહ્યું છે અને લો પ્રેશર એરિયામાંથી અત્યારે હાલ ફ્લેંગર નામનું વાવાઝોડું હજી પણ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકવાની તૈયારી કરતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે જેમની અસરો અત્યારે કચ્છના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વધતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લખપત, નળિયા, ખાસ કરીને બારડોલી લાગુના વિસ્તાર છે, ગાંધીધામ, માંડવીથી લઈને રાપરના વિસ્તારની અંદર ઠંડીના પારો 22 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનો અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના પણ જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણાથી લઈને મિત્રો ગાંધીનગર, રાજસ્થાન સરહદી વિસ્તાર છે। આ મિત્રો અલગ અલગ ખાસ કરીને મિત્રો આ વરસાદ ખાસ કરીને મિત્રો જે ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। નવા વાવાઝોડાના કારણે
કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનીને આગળ વધતી જે સિસ્ટમ છે એ ભારતના અનેક રાજ્યોની અંદર આગામી 7 દિવસમાં ઠંડીના પારાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। માવઠાનું પણ મોટું સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ફરી એક નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ભારત ઉપર પણ એક બાદ એક વાવાઝોડાનો મોટો આ સાથે મિત્રો તમે જે અત્યારે ખાસ કરીને તમારી સ્ક્રીન ઉપર જે નકશો જોઈ શકો છો અત્યારે હાલ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરફથી આ જે નકશો છે મિત્રો વાવાઝોડાનો ટ્રેક છે। ટ્રેકને લઈને મિત્રો ખાસ કરીને ખાસ કરીને મિત્રો માર્ગ છે, આ નકશો છે અત્યારે રજૂ કરવામાં આવી રહ્યો છે। તમે મિત્રો જોઈ શકો છો આ વાવાઝોડું છે અત્યારે હાલ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। આ વિસ્તારની અંદર આ વાવાઝોડું છે અત્યારે આ વિસ્તારની અંદર આ વાવાઝોડાના જે અવશેષો છે, પરિબળો છે એ અત્યારે હાલ હાહાકાર મચાવતા જોવા મળી રહ્યા છે, જેમના કારણે ચેન્નઈ લાગુના વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં મિત્રો દરિયાઈ કાંઠાને અડીને આવેલા તમામ વિસ્તારો છે। માછીમારોને પણ માછીમારી ન કરવા માટે હાલ હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને સાવચેત રહેવા માટે હાલ અપીલ કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અહીંયા બન્યું હતું વાવાઝોડું ત્યારે તે ડીપ ડિપ્રેશનમાં પહેલાં તો લો પ્રેશરમાં હતું, ત્યાર પછી ડીપ ડિપ્રેશનમાંથી આગળ વધીને ત્યારે હાલ ભારે ચક્રવાત એટલે કે જેને નામ આપવામાં આવ્યું છે ફેંગલ નામનું વાવાઝોડું છે એને નામ આપવામાં આવ્યું છે આ વરસાદી સિસ્ટમ, જેમના કારણે શ્રીલંકા લાગુના વિસ્તાર છે આ તમામ વિસ્તાર છે બંગાળની ખાડીને અડીને આવેલો છે આ વિસ્તાર છે, કારણ કે મિત્રો આ દરિયો છે એમને આપણે બંગાળની ખાડી કહેવામાં આવે છે। એટલે મિત્રો આ વિસ્તારની અંદર હાલ આ ખતરો પણ આ વાવાઝોડાનો છે મિત્રો અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો જાણીશું કે આજે થઈ છે 28મી નવેમ્બર અને આજે વાર થયો છે ગુરુવાર, તો જાણીએ કે ઉત્તર ભારતના કયા જે પ્રદેશો છે ત્યાં ભારે હિમવર્ષા પડતી જોવા મળવાની છે। બરફ પડવાને લઈને પણ ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ તરફથી ખાસ કરીને આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે એ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ તો નહીં પરંતુ મિત્રો જે યલો એલર્ટની ચેતવણી છે, યલો એલર્ટનું જે ખાસ કરીને નકશો છે રજૂ કરવામાં આવ્યો છે। ઓરેન્જ એલર્ટ તો અહીંયા આપવામાં આવ્યું છે ખાસ કરીને સિગ્નલ, કારણ કે મિત્રો ભારતના જે આ દક્ષિણી ભારતના તમે આ રાજ્યો જોઈ શકો છો ખાસ કરીને તમિલનાડુ છે, પોંડુચેરી છે, ચેન્નઈ છે, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, વિજયવાડા લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર મિત્રો જે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે। જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ 29મી નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ભારતના જે આ પર્વતીય ભારતના ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને ભારે હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડતી જોવા મળવાની છે। ઠંડીની સાથે મિત્રો ઠંડીનો ચમકારો વધતો જોવા મળવાનો છે। આ રીતની મિત્રો ખાસ કરીને વરસાદની સંભાવના જોવા મળી રહી છે। સાથે મિત્રો આપણે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ એવા કોઈ પણ પરિબળો અત્યારે હાલ જોવા નથી મળી રહ્યા અને મિત્રો હવે આ નવેમ્બર મહિનો છે એ પણ હવે આગામી દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે। ડિસેમ્બર મહિનાની શરૂઆત થશે પરંતુ ગુજરાત સહિત ભારતના વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે, કારણ કે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના તમે રાજ્યો જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ભારતનો જે ભાગ છે તે તમે જોઈ શકો છો ભારે ખાસ કરીને મિત્રો કાતિલ ઠંડી અને મિત્રો ખાસ કરીને બરફ પડવાની આગાહી છે। સાથે ભારતના દક્ષિણી ભારતના જે રાજ્યો છે ત્યાં મિત્રો ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। એકંદરે એવું કહી શકે કે હાલ અત્યારે ભારત દેશની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। જ્યાં ઠંડી છે ત્યાં કોઈ વરસાદની આગાહી નથી, જ્યાં મિત્રો વરસાદની આગાહી છે ત્યાં મિત્રો ભારે ઠંડી અને હાલ તો મિત્રો કડકડતી ઠંડી પડતી જોવા મળી છે અને મિત્રો વરસાદને લઈને પણ શાળા કોલેજો બંધ કરી દેવા માટે આદેશ આપી દેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની ચેતવણી છે એ હાલ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। સાથે મિત્રો જેમ દિવસો પસાર થશે એમ મિત્રો જ્યાં ખાસ કરીને બરફ અને ઠંડીનું પ્રમાણ છે થોડુંક ઘટશે, એટલે કે મિત્રો ખાસ કરીને ભારતના પર્વતીય વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં મિત્રો હાલ ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં એવા 2 રાજ્યો રહેશે ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી છે મિત્રો હાલ જાહેર કરવામાં આવી છે। ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો, મધ્ય ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો કે પછી પશ્ચિમી ભારતના જે આ દરિયાઈ કાંઠાને અડીને આવેલા બંગાળની ખાડીને અડીને આવેલા ચેન્નઈ અને ખાસ કરીને ચીનને જે સરહદી વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર છે તે કોઈ પણ મિત્રો વરસાદની કે માવઠા પડવાની આગાહી નથી, પરંતુ ભારતના દક્ષિણી ભારતના તમામ આ રાજ્યો જોઈ શકો છો ત્યાં મિત્રો હાલ ખાસ કરીને અતિ ભારે વીજળીના ચમકારાની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અતિ ભારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને છે એ અત્યારે આગાહી જાહેર કરવામાં આવી છે। સાથે તમે 1 ડિસેમ્બર એટલે કે મિત્રો જે આ 2024નો અંતિમ મહિનો તેમાં તમે નજર કરશો તો મેપ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવ્યો છે। તેમાં તમે જોઈ શકો છો ગુજરાત સહિત ભારતના કોઈ પણ એવા રાજ્ય નહીં હોય ત્યાં મિત્રો કોઈ ઠંડી પડતી હશે, વરસાદની આગાહી માત્ર મિત્રો ભારતના અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે આ 2 રાજ્યો રહેશે
એ એટલે કે અરબ સાગર અને બી એટલે કે બંગાળની ખાડીના અડીને આવેલો જે ખાસ કરીને આ ભાગ છે ત્યાં મિત્રો ખાસ કરીને ફરી એકવાર યલો એલર્ટની ચેતવણી છે એ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ આ આગાહી છે ત્યારે હાલ રજૂ કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે બીજી અને 3જી ડિસેમ્બરના રોજ નકશો જોઈ શકો છો. આ બીજી ડિસેમ્બરનો નકશો છે અને આ 3જી ડિસેમ્બરનો નકશો છે. કોઈ પણ મિત્રો ભારે ઠંડી પડવાને લઈને કાતિલ ઠંડી પડવાની આગાહી નથી, પરંતુ બીજી તારીખના રોજ જે આ દક્ષિણી ભારતના જે દરિયાને કાંઠીને અડીને આવેલા જે રાજ્યો છે ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટનું ચેતવણી છે, યલો એલર્ટની આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો કે મિત્રો માછીમારો માટે અલગથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. 5 નકશા તમે જોઈ શકો છો, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ને પાંચમો. મિત્રો આ 5 નકશામાં શું કહેવા માગે છે તેમના વિશે વાત કરીએ તો ખાસ કરીને તમે તમે ખાલી આ બોક્સ જોઈ શકો છો, ત્યાં કલર જોઈ શકો છો. ખાસ કરીને જે ગ્રે કલરનો ભાગ છે, ઘાટો ગ્રે કલર છે, બ્લુ કલર અને પીળો કલર. જે મિત્રો પીળો કલર તમે જોઈ શકો છો, ખાસ કરીને હું તમને દેખાડું, આ પીળો કલર જોઈ શકો છો ત્યાં મિત્રો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે અને મિત્રો જે સરેરાશ પવનો હશે એ પણ મિત્રો 60થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળશે, જેમના કારણે માછીમારોને માછીમારી ન કરવા માટે પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે હવામાન વિભાગ તરફથી ખાસ કરીને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે મિત્રો 28થી લઈને 29 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો આ ભાગોમાં અત્યારે 4 પ્રકારના જે ખાસ કરીને કલરો દર્શાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ગ્રે કલર છે, ઘાટો ગ્રે છે, વાદળી કલર છે અને પીળો કલર. આમાં 4 ભાગોની અંદર આ પીળો કલર તમે જોઈ શકો છો ત્યાં વાવાઝોડુંનું કેન્દ્ર છે, વાવાઝોડું છે. અને મિત્રો જે ખાસ કરીને ઓછો ગ્રે કલર જોઈ શકો છો, આછો ગ્રે કલર એ મિત્રો વાદળોના ઝુંડના જે અંતિમ ભાગ છે, એટલે કે મિત્રો એ વિસ્તારનો જે અંતિમ ભાગ છે, છેડાનો ભાગ, ત્યાં મિત્રો ખાસ કરીને કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ પવનો છે મિત્રો 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાતા જોવા મળવાના છે. હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો જે નજર કરી લીધી આ નકશાને લઈને, હવે આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેમના વિશે વાત કરીએ. સૌપ્રથમ તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે જ્યાં સુધી ભારતના જે પર્વતીય વિસ્તારો છે અને મિત્રો જે ખાસ કરીને ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો હિમવર્ષા અને પશ્ચિમી વિક્ષેપ જ્યાં સુધી શરૂ નહીં થાય, એટલે કે મિત્રો ખાસ કરીને ત્યાં ટાઢા પવનોની શરૂઆત અને ખાસ કરીને પર્વતીય વિસ્તારમાંથી પશ્ચિમી વિક્ષેપ શરૂ નહીં થઈ ત્યાં સુધી ગુજરાતમાં કાતિલ ઠંડી છે, હાડ થઈ જાવતી ઠંડીની શરૂઆત નહીં થાય, એટલે કે ઠંડીના પ્રમાણની અંદર વધારો ખૂબ જ નહીં થાય, એટલે કે મિત્રો જે નોર્મલ છે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે એ રીતનું વાતાવરણ રહેશે. સાથે પરેશ ગોસ્વામીએ પણ એવું કહ્યું છે કે જે આ વાવાઝોડું બની રહ્યું છે એ માત્ર એક વાવાઝોડું નથી, તેમની સાથે સાથે એક બીજું વાવાઝોડું પણ નીચાણવાળા ભાગની અંદર અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. તો આ વાવાઝોડું પણ ખાસ કરીને અંતમાં જ ખાસ કરીને વિનાશક રૂપ ધારણ કરશે અને જ્યાં જુઓ ત્યાં તબાહી મચાવતું પણ આ વાવાઝોડું જોવા મળવાનું છે.